રામાયણમાં એક એવો યોદ્ધા હતો જેની સામે રામની આખી સેના પણ ટકી શકી નહોતી। રામાયણમાં શ્રી રામથી લઈને રાવણ સુધી મહાન યોદ્ધાઓ હતા, પરંતુ તેમનામાંથી વધુ શક્તિશાળી તો કોઈ બીજું જ હતું। તેમનામાંથી મેઘનાદ સૌથી શક્તિશાળી યોદ્ધા હતો। તે સૌથી શક્તિશાળી રાક્ષસ માનવામાં આવતો હતો। એકવાર અગસ્ત્ય ઋષિ અયોધ્યામાં આવ્યા હતા ત્યારે તેમને ભગવાન શ્રીરામને કહ્યું હતું કે યુદ્ધમાં રાવણનો પુત્ર મેઘનાદ સૌથી શક્તિશાળી યોદ્ધા છે। મેઘનાદ એટલો શક્તિશાળી હતો કે તેને એકલા હાથે ઘણા યોદ્ધાઓને હરાવી નાખ્યા હતા। કુંભકર્ણની હત્યા પછી મેઘનાથે યુદ્ધના મેદાનમાં પગ મૂકતા જ હંગામો મચાવ્યો હતો। પોતાના માયાવી શસ્ત્રોથી તેને રામની આખી સેનાને હલાવી દીધી હતી। ભગવાન શ્રી રામથી લઈને હનુમાન સુધી મેઘનાથને રોકવો નિષ્ફળ રહ્યા હતા। રાવણના ઘરે પુત્રનો જન્મ થયો ત્યારે તેના રુદનનો અવાજ વીજળીના કડકડાટ અને ગડગડાટ જેવો હતો અને તે બીજો કોઈ નહીં પણ મેઘનાથનો જન્મ હતો। તેની તાકાત જોઈને મેઘનાથને યુદ્ધમાં મારવાના દરેકને અશક્ય લાગતું હતું, પરંતુ ભગવાન તો ભગવાન જ છે। રાક્ષસ કોઈ દિવસ ભગવાન સામે ટકી શક્યા નથી।